એ ગાઈસ તો હું પહેલી જ વખત તમને અમારા બધા ખેત બતાવી દઈશ અને ચમ હેડાતું નહીં ભાગી જાય તો અત્યારે પગમાં મેદી મૂકી છે તો ગાઈસ અત્યારે આવી ગયા મનુક ચો આવી ગયા આપણે ખેતમ શું કરવા 4 વાટવાન ભેંસ દોવા તો ગાઈસ અત્યારે અમે હવે ભેંસ દોવા આવી ગયા જો આ રહી અમારી ભેંસ અને હાથ તો જો અને આ છે ખેતરમાં એરંડાસી લાઈન છે અને આ બાજુ છે ગોટા તો આવ્યો ભેંસ દોવા અંજી બધો ખેતો બનાવવા ખોળ આમાં ગોટા વાયેલા છે આમાં એરંડાસી અને આ સાપરું હો ગાઈસ આજે પહેલી વખત આપણે ભેંસ દોઈ કાઢી ભેંસ કુદારીએ હો આજ તો હા ચમ ભેંસ ના તો કુદારીએ ગાઈસ કે બાલી માં કે ઈ નળાઈ ગઈ હતી ને તો ગાઈસ ભેંસ દોવાનું ચાલુ કરી દીધું મનુ એટલે ઊભી થી લે તો ગોમડાની ગોળી તો ગાઈસ મનુ ફટાફટ ભેંસ દોવા વર્ગીએ જો આ ખેંચા ખેંચા है हे गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू व्लॉग तो आज के व्लॉग में आप सभी का स्वागत है तो गाइस અત્યારે વાગી રહ્યા છે 11:30 અને હું મસ્ત મજાનો નહીં ધોઈને રેડી થઈ ગયો હું તો આજે બહુ દિવસે આ ટી-શર્ટ પહેરવા કાઢી ગાઈસ બ્લેક કલરની લાયા હતા કેની પર પહેરતા નતા તો ગાઈસ અત્યારે મસ્ત મજાનું 11:30 થઈ ગયા અને મસ્ત મજાનું જમવાનું મનુએ તૈયાર કરી નાખ્યું હતું જો સબ શાક રોટલી અથાણું બધું કમ્પ્લીટ છાસ બાસ બધું લાઈન મૂકી દીધી હોત પણ નીચે બને તો શાંતિવાન ઘેર થયા દાળ ભાત તે મને કે હું દાળ ભાત લેતી આવું તમારે ખાવું હોય તો મૂકો લેતી થોડું તો જો હું તમને અવાજ સંભળાવું ને તો છે ને ખાલી વાતો કરવા ચાલી જો અહીં ને તો લેવા નહીં આવી જઈએ પતરાથી ડાયરેક્ટ જો ગાઈસ એ વાદળા એ બુઢિયો જો ગાઈસ આ બુઢિયો હોય ને ડાયરેક્ટ ખાવાનું લેવા જઈએ ડાયરેક્ટ પતરાથી નેથી મગાવી લે હેડ તો જોરાવો બુઢિયાને તો ગાઈસ આવી જો અમારા ડાયરેક્ટ બધું કનેક્શન હા ડાયરેક્ટ પતરા પર ભૂસકો મારવાનો પતરા નીચે લઈ લેવાનો તો ચલો ગાઈસ મસ્ત મજાનું ખાઈ લઈએ અને પછી ખાઈને જવું છે આપણે ફાર્મ હાઉસ છે બધા રૂમનું પીઓપી લગભગ આજે પૂરું થઈ ગયું હોય તો હું તમને મસ્ત મજાનું પીઓપી બતાવું તો રહ્યો કન્ટિન્યુ તો ગાઈસ બુઢિયો આવી ગયો હોય દાળ ભાત લઈને બતાવું બુઢિયો હારો પતરા પર ચડી ગયો તો બુઢિયા ચો જીતી બુઢિયો હા ને તો દાળ ભાત લેવા ઓદરું મારું ઓદરું સીધી નથી તે સીધી રીતે ઉતરાતું નતું ઓદરા ક્યારે કોણ જાઈન પાછો આવે બુઢિયા જેવી અને પતરો પર પડ્યો તો પતરો લઈને તારું વજન પાડા જેટલું ને અને પછી હાવ પાડા જેટલું વજન તો તમારું મારું નહીં અને પછી પતરો પછી હુપ હુપ કરશે કે આલો મને આલો કીડો તેને એટલે કાગવાસ કર્યો પછી પતરો પર થયો અને કાગડા ખાઈને આવી ગઈ ને તો એવી રીતે તો નતું નાખ્યું દાળ ભાત લે કાગવાસ કર્યું ઓવો ઇના ચમુ તો મરેલી સુતી ના એટલે પછી તું પતરો પર બેહ્યો તો કાગડા ની મન નાખે પતરો પર કશું એવું ના હોય એવું જ હોય તો ગાઈસ મસ્ત મજાની થાર લઈને આપણે આજે ફાર્મ હાઉસે જવા નીકળી ગયા છે બહુ દિવસે થાર મસ્ત મજાની વોશિંગ કરાવી દીધી છે મારા પપ્પાએ એકદમ ક્લીન કરાવી દીધી છે તો આજે ઈચ્છા થઈ ગઈ એકલો તો મૂકો થાર લઈને જઈએ મસ્ત મજાની ક્લીન કરાવી દીધી છે તો આપણે ત્યાં જઈને મસ્ત મજાનું બધું તમને જે કામ થયું એ બતાવી દઈએ તો ગાઈસ ફાઇનલી આપણે આપણા ફોર્મ હાઉસે પહોંચી જઈએ અને હું તમને મસ્ત મજાની પીઓપી ડિઝાઇન બતાવી દઉં તો જો ગાઈસ આ છે આપણા બેડરૂમની ડિઝાઇન એક છે આ બેડરૂમમાં આ પીઓપીની ડિઝાઇન છે એ ફાઇનલ થાય કે પછી તમને હું બતાવી પણ અત્યારે બતાવી દઉં જો આમાં આ કામ ચાલુ છે અને બીજું કિચનનું બતાવી દઉં એટલે બધા બધું અડધું કામ છે પૂરું નથી જો ગાઈસ કિચન છે આ કિચનની ડિઝાઇન છે કિચનમાં પણ પીઓપી લાગી ગયું છે જો મસ્ત મજાની પીઓપીની ડિઝાઇન લાગી ગઈ છે જો ગાઈસ કિચનમાં પણ લાગી ગઈ છે અને હોલમાં પણ લાગી ગઈ છે તો હોલમાં લગભગ 50% કામ થઈ ગયું કિચનમાં થઈ ગયું બેડરૂમમાં થઈ ગયું ખાલી આપણે આ ડૂમવાળા બેડરૂમમાં જો કશું કામ નથી ખાલી સેક્શન જ લાગ્યું ગાઈસ તો ગાઈસ મસ્ત મજાના ફાર્મે આવી ગયા હતા ને હવે ફાર્મેથી નીકળ્યા તમને પીઓપી ને એવું બધું દેખાઈ દીધું ગયો ગાઈસ મસ્ત મજાનું કામ ચાલુ બુરાન પણ ચાલુ થઈ ગયું પાછું લગભગ 51 ફેરા નાખી દીધા ટ્રેક્ટરના બાકી હજુ કરવાનું બાકી છે તો ચલો ગાઈસ હવે નીકળીએ ઘરે ગાઈસ વાગી ગયા 3 અને મનુ જાગી ગઈ છે કારણ કે મનુ જવાનું આજ ખેતરમાં કારણ કે આજ મામીન આપવાને કોઈ ગયા નહીં બધા જયાસ ચો જ્યાં હિલ્યા દેવરાજ ધામ પીપળી ગાઈસ રામદેવપીના દર્શન કરવા ગયા દેવરાજ ધામ પીપળી તે કોઈ ઘેર છે નહીં ત્યાં જઈને જવાનું છે ખેતરમાં 3 વાગે ચા બનાવી દીધી વહેલા આજ તો મજા આવી જાય ગાઈસ હવે ને હું શાંતિ ઊંઘી જાઉં 6 વાગે લગીને રહી જાય ખેતરમાં તાપમાં એ ગાઈસ તો હું પહેલી જ વખત તમને અમારા બધા ખેત બતાવી દઈશ તો ગાઈસ જો હું અત્યારે બેસી જાઉં ખેતરમાં મસ્ત મજાની આપણી થાર ઉપર મસ્ત મજાની પલોટીમાં બેસી જાય છે અને હું બતાવું મનુને ક્યાં ચાલ લે જો પહેલી વખત મનુ ચાલ લે તો બતાવું તમને આ રહી જો ગાઈસ જો આ ખેતર બે જો ચાલ લીધા આ દેખાય તે જો ગાઈસ ખેતરમાં તો
તો ગાય ભેંસો માટે ચારો લેવા આવી જઈ, મતલબ ગાયો તો નહીં ભેંસો જ છે. તો જો બે જણ ખેતર બે ચાલી કે તો ફોન પર વાત કરે પેલી બેઠા બેઠા ચાલે ગાય. તો જો ગાઈસ એક આ ખેતર અમારું છે, એક આ કારું મેન્યુ દેખાય ને એના પેલી બાજુનું છે આ છે, મતલબ આવું બધું ખેતરો છે ગાઈસ. અમારા વાડી એ ગોર પર તો જો મસ્ત મજાનો લુક છે. આજુબાજુ બધા ખેતમાં શું લવાયેલું, આમાં જાર વાયેલી છે, આમાં આંબળાના છોડ છે, આમાં હું વાવ્યું મને ખબર નહીં પડતી ગાઈસ, કારણ કે મને ખેતરમાં થોડી ઓછી ખબર પડે. હા શું વાયેલું ખેતી કરેલી છે, પણ આપણે આવો આજે લુક જોવા માટે જ આવ્યા હતા. તો ગાઈસ જો હવે સનસેટ થવાની તૈયારી છે. ખેતરનો વ્યૂ એટલો જોરદાર આવે છે ને ગાઈસ, અને થાર ઉપર બેઠા બેઠા પંજાબ જેવો લુક આવી ગયો આજે મને. જેમ પંજાબમાં પેલા પંજાબી નહીં હોતા એ થાર લઈને જતા ખેતરમાં, એવું લાગે છે ગાઈસ આજે. તો થોડા ફોટા અને વિડીયો બનાવી લઈએ. તો પહેલી જ વખત હું તમને આપણું ખેતર બતાવી દીધું. તો ગાઈસ હવે મનુને ભારો લઈને આવવાની તૈયારી છે, એટલે હું ગાડી પર ચડી ગયો, ઊભો થઈ ગયો ગાઈસ. જો ગાઈસ આવો લુક આવે છે કંઈક, આજુબાજુ બધા ખેતરમાં કામ કરે છે, અહીં રહીને દેખાય છે, અને મનુ ભારો લઈને આવે છે. જો ગાઈસ આ રે એ આવો ભારો લઈને, આ એ બચારી આજ તો ભારો લઈ આવવું પડ્યું છે. કેટલા ભાડા લીધા ગાઈસ? એવું ત્રણ ભાડા? અને ચમ હેડાતું નહીં? હા ભાગી જાય ટોટ્યા કે પગમાં મેદી મૂકી છે? જો ગાઈસ હવે ભારો લઈને હેડ્યો કે તો મને તું જો જાય હવે શું છે? ચો ખેતરમાં પડ્યો હજુ એક બારો, તો હજુ ક્યાં લઈ જવાનો? ઘેર લઈ જાઓ. જે મજા આવી આજે જબરી મજા આવી આવી હતા ઉપર હેર હાટલા હું તને ખેંચી લઉં લાપ. તમારા પતિક અંજી બધો ખેતરમાં આવી ગઈ. ચા પતિક આયા અહીંયા તા ઉપર હેડ. એ ખેબડી 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 પત્યા અંજી. તો ગાઈસ અંજી આવી ગઈ હે, પત્યો આવી ગયો, બધા આવી ગયા અને મનુ વાટો હોય 4 અને આપણે ગાડી પર સોઈ રહ્યા. મનુ મજા આવી? જબરી મને મજા આવી. 4 વાટી વાટી મજા તો આવે નહીં લાગ્યો? થાક તો જબડો લાગ્યો, 4 વાટતા ના લાગ્યો. તો પણ આ ડોખા જે થઈ ગયું હરી એક દાડમ ડોખા જ ના થઈ જાય કે મેલે પાટું. હા શું કેવું અંજી? અંજી ખેતરનો વ્યૂ સારો આવો હો ખેતરનો. તો ગાઈસ આજે બહુ દિવસે ખેતરમાં આવી ગયા. કેટલા દિવસ આવી તું? હું ચાલ આવી ખાસો ટાઈમ. અને હું તો પહેલી જ વખત આપણો બ્લોગ બનાવીએ ખેતરનો ગાઈસ. તો બહુ દિવસે આપણે ખેતરમાં આવ્યા. તો ગાઈસ અત્યારે આવી ગયા મનુ ચો આવી ગયા આપણે ખેતમ શું કરવા? 4 વાટવા ભેંસ દોવા. તો ગાઈસ અત્યારે અમે હવે ભેંસ દોવા આવી ગયા. જો આ રહી અમારી ભેંસ હાથ તો જો, અને આ છે ખેતર. ખેતરમાં એરંડાસી લાઈન છે અને આ બાજુ છે ગોટા અને આ છે ગોડી અને પત્તો આવ્યો ભેંસ દોવા. અંજી બધો ખેતો બનાવવા ખોર. તો ગાઈસ અત્યારે ને એક અમે આમાં ગોટા વાયેલા છીએ, આમાં એરંડા છીએ અને આ સાપરું હો અને આ કેતાનો ખાટલો પડ્યો હો ખોયા જેવો કેતાનો ખાટલો. ગાઈસ આજે આ પહેલી વખત આપણે ભેંસ દોઈ કાઢીએ. ભેંસ કુદારીએ હો આજ તો. હા ચમ ભેંસ ના આજ તો કુદારીએ ગાઈસ. બાલીમાં કે ઈ નળાઈ ગઈ હતી ને એટલે હા ભેંસ ના આજ તો કુદારીએ ગાઈસ અમે. હા મદવાની એમાં નહીં પેલા આમાં દોજો ને પછી આમાં ઘેર લઈ જાવ. ડાયરેક્ટ તો નહીં દોવા દે. ડાયરેક્ટ બાઈને નહીં દોવા દે એમ કે. તો ગાઈસ ભેંસ દોવાનું ચાલુ કરી દીધું. મનુ એટલે ઊભી હતી લે આ તો. ઈના કેસો હા મુકો કૂદશે તા તો ઊભી હતી. કુદારીએ લાગે પનોતી મત લગા. ગોમડાની ગોળી. હા ખાલી આવડા દોતા આતા તો મુદો બેઠો ને તો દોઈ રહ્યો હોય. તારે આગળ દોવા તો ડબકા. તો ગાઈસ મનુ ફટાફટ ભેંસ દોવા વર્ગીએ. જો આ ખેંચા આખા જ ખેંચા હે. આવડે ખરું તને? કેમ કે ભૂલી થોડો જો 2 વર્ષ ડોબર રાખતો ને એટલે ને કીધા એવું. તો ગયા ભેંસ દોઈ લીધી. હવે અમે નીકળ્યા ઘરે. ભેંસ દોઈ લીધી મનુએ મસ્ત મજાની. હવે અમે નીકળી જાય ઘરે અને આ 2 છોકરા આવી જાય સાયકલ લઈને. ચમ આયા લ્યા? દીવા પરવા ચોકન તે ચો માતા હી કોઈ ચોકન માતા હી તો મંદિરે
ખાલી તો ફોન મૂકો પણ તો ગાઈસ હવે અમે નીકળી જાય મનુ બંને ઘરે મમ્મી ને પપ્પા આવી ગયા એટલે અમે ઘરે નીકળી જાય તો ગાઈસ મસ્ત મજાની બહાર નવરાત્રી ચાલુ થઈ ગઈ છે અને મનુને કહે છે બધા ગરબા ગાવા અમારે જોવા જવાનું છે ગાઈસ મસ્ત મજાનો વિક્રમ ઠાકોરનો પ્રોગ્રામ તો આવા છે હંસપુરા વિક્રમ ઠાકોર તો અમારે જોવા જવાનું છે પણ થોડી વાર અહીં 10:30 નીકળવાના હજુ 10 વાગ્યામાં થોડી વાર છે 10:30 નીકળીએ એટલે લગભગ 11 વાગે જેવું પહોંચી જશે અને મસ્ત મજાનો પ્રોગ્રામ ચાલુ થઈ જશે એટલે પ્રોગ્રામનો થોડો વ્લોગ બનાવશું એ અલગથી વ્લોગ બનાવશું આ વ્લોગમાં નહીં આવે તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીશું મળશું એક નવા વ્લોગમાં આજનો વ્લોગ પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને પહેલી વખત ખેતમ ગયા હતા ભેંસ દોડાવવા માટે બહુ ટાઈમ પછી ખેતમ જો ખેતરનો વ્લોગ હું પહેલી વખત જ નાખ્યો ગાઈશ તો એ બધું અમારું ખેતર છે એ તમે પહેલી વખત જોયો છે તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીશું એન્ડ વ્લોગ પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ ફોર વોચિંગ બાય